તો ભાઈ ચાલુ વરસાદના આવી યાત્રા તો તમે ક્યાંય જોઈ જ નહીં હોય. તો ભાઈ આ પ્રસંગ છે મોરબીનો, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના રથયાત્રાનું મહા આયોજન કરવામાં આવ્યું હતું. તો આપણે પણ હે ભાઈબંધ દોસ્તારો ભેરા નીકળી ગયા મોરબી. સીએનજીની ટાંકી ફૂલ કરીને આવી ગયા સીધા રાજકોટ. રાજકોટમાં બંધવાળો મેળીમાં ગયા, ત્યાં જઈને દર્શન કર્યા માતાજીના. દર્શન કરીને ફરી પાછા નીકળી ગયા આપણે મોરબી બાજુ. રસ્તામાં મારી નાની એવી બ્રેક અને કરી લીધો નાસ્તો પાણી કરીને ફરી પાછા નીકળી ગયા રોડે. ભાઈ ઉગતાપોરના પહોંચી ગયા આપણે સીધા માતાજીના મંદિરે. ત્યાં જઈને મેં માતાજીના વેલા દર્શન કરી લીધા. દર્શન કરીને પછી યાર રથયાત્રાને હજી વાર હતી, તો થોડીક વાર મોરબીમાં આટા માર્યા તો હવે રથયાત્રા પણ શરૂ થઈ ગઈ. રથયાત્રામાં એકથી મોટા એક કલાકારો આવેલા હતા, જેઓએ પોતાના સંગીત દ્વારા લોકોના મન જીત્યા. આ યાત્રામાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર ગોપાલભાઈ ભરવાડ અને મનીષાબેન ભરવાડે પણ આવ્યા હતા. રથયાત્રા દરમિયાન થોડોક વરસાદ આવી ગયો, છતાં પણ લોકો તેમાં જોડાયેલા રહી. યાત્રામાંથી નીકળીને આપણે પછી વયા ગયા જમવા. બપોરના મસ્તીનું ભોજન કરીને આપણે સીધા નીકળી ગયા મોટા રણુજા સાઈડ, કેમ કે ત્યાં પણ આજે અષાઢી બીજના મેળો ભરાણો હતો. ત્યાં પહોંચીને આપણે રામાધણીના દર્શન કર્યા. દર્શન કરીને પછી ત્યાં મેળો હતો, તો ત્યાં જઈ પણ ત્યાંથી નીકળીને પાર્ટી બધી ઢેરી વરી રહી હતી, એટલે આપણે પાછી તો એમને બધાને ચા તો ઠેબા ચોકડીએ ચા પાણી પીને નીકળી ગયા સીધા ઘર માટે. તો આજ માટે એટલું જ. મળીએ નવા બ્લોગમાં. નવા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય મચ્છુમાં, જય રામાપીર.